બારડોલીના ધામરોડ રોડ પર આવેલ લક્ષ્મી વિલા કોર્પોરેટિવ હાઉસિંગ સોસાયટીમાં લક્ષ્મી વિલા યુવક મંડળ દ્વારા પૂરા ભક્તિભાવપૂર્વક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। The lovely Dandiya. નવલી નવરાત્રી પર્વની બારડોલી નગરમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે અત્યાધુનિક ગરબાના આયોજન વચ્ચે શેરી ગરબાએ પણ મજા મૂકી છે। બારડોલી નગરમાં ઠેર ઠેર પૂરા ભક્તિભાવપૂર્વક શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બારડોલીના ધામરોડ રોડ પર આવેલ લક્ષ્મી વિલા સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સોસાયટીના સભ્યો એકત્ર થઈને માં આદ્યાશક્તિની ભક્તિભાવ પૂજા અર્ચના કરી સાંસ્કૃતિક અને પારંપરિક રીતે ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, તેમજ સોસાયટીના સભ્યો દ્વારા અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવે છે। હું ધવલ પરમાર લક્ષ્મી વિલા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને લક્ષ્મી વિલા યુવક મંડળ તરફથી હું ધવલ પરમાર નવરાત્રિ મહોત્સવ 2024માં લક્ષ્મી વિલા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। લક્ષ્મી વિલામાં પારંપરિક ગરબાઓનું આયોજન કર્યું છે। આ વખતે 2024માં આ પારંપરિક ગરબાઓમાં વડીલો, માતાઓ અને બહેનો નવરાત્રિના 9 દિવસ ખૂબ જ ઉત્સાહભેર ગરબાથી ઝૂમી રહ્યા છે, અને આ પારંપરિક ગરબાઓ આયોજન ફક્ત એટલા માટે છે કે લક્ષ્મી વિલામાં યુવાનો તો ગરબા માટે બધે જાય છે, પરંતુ લક્ષ્મી વિલાની માતાઓ અને વડીલો જે ખરેખર આ 9 દિવસ સોસાયટીમાં જ હોય છે, તો તે પણ ગરબા રમી શકે અને આ નવરાત્રિનો આનંદ માણી શકે એ માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। હિતેશ પરીખ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।